આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. સ્નેહાની રાખી સ્વાવલંબનની દોરી રાખી મેળો. નિઝામપુરા ખાતે રાખી મેળાનું ઉદ્ઘાટન કરતા રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા કારીગરોને આત્મનિર્ભરતા અને રોજગારી માટે પ્રોત્સાહન આપવાના હેતુથી વડોદરાના નિઝામપુરા હોલ ખાતે રાખી મેળાનું આયોજન કરાયું. જે અન્વયે મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલા વરદ હસ્તે તથા મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લની પ્રેરક ઉપસ્થિતિમાં રાખી મેળાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ સહિત મહાનુભાવોએ રાખડી સહિત કલાકૃતિઓ ખરીદી મહિલાઓને પ્રેરિત કર્યા હતા અને મેળામાં વડોદરા જિલ્લાના વિવિધ મહિલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી અનોખી હસ્તકલાની કૃતિઓ, કલાત્મક રાખડીઓ, વેસ્ટમાંથી બેસ્ટ રોજિંદા ઉપયોગની ચીજ વસ્તુઓ, ઘર સુશોભનની કલાકૃતિઓના 40થી વધારે સ્ટોલ્સ પ્રદર્શન અને વેચાણ અર્થે આગામી તારીખ 22 ઓગસ્ટ 2026 સુધી સવારે 11 કલાકથી લઈને રાત્રિના 10 કલાક સુધી ખુલ્લો મુકાયો હતો. આટલું જ નહીં, નાગરિકોના મનોરંજન માટે દરરોજ રાત્રે કઠપુતલીને મેજિક શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડોદરા ક્ષેત્રના સ્થાનિક મહાનુભાવો, નગરવાસીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુભાઈ.